ગુરુ પૂનમના આ પાવન અવસર ઉપર હું તમને બગદાણાના દર્શન કરાવીશ. એટલે વિડીયોમાં બના રહેજો અને વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો બગદાણા પૂગી ગયા છે અને ગુરુ પૂનમ તો કાલે છે, પણ હું આજે જ પૂગી ગયો છું. હવે અંદર જઈએ છીએ, જો કેમેરો જ્યાં સુધી અલાઉડ હશે ત્યાં સુધી આપણે બતાવવાની કોશિશ કરીશું. તો અંદર મંદિરમાં આપણે પ્રવેશ કરી ગયા છીએ. આમ મંદિર દેખાય છે. અહીંયા બાપાની મઢી છે. તો પેલા તો અહીંયા આપણે દર્શન કરવા જઈએ બાપાની મઢીએ. ત્યાં બાપાની ગાદી છે, એ બાજુ આપણે દર્શન કરવા જઈએ. પછી આપણે મંદિરમાં પણ જઈશું. લગભગ મંદિરમાં તો વિડીયો શૂટિંગ ને એવું અલાઉડ નહીં હોય મારા અંદાજ પ્રમાણે, પણ આપણે તમને અહીંયા દર્શન કરાવી દઈએ છીએ પહેલા. અને મારા સૌ સબસ્ક્રાઈબર બાપાના દર્શન કરો. મંદિર તરફ દર્શન કરવા લઈ જાવ છો, જે મેન મંદિર છે ત્યાં. જ્યાં સુધી વિડીયો શૂટિંગ અલાઉડ હશે ત્યાં સુધી તમને બતાવીશ, બરાબર? પછી જો બહુ ટ્રાફિક નહીં હોય તો ઉતારવા દેશે, બાકી બહુ ટ્રાફિક હશે તો ઉતારવા નહીં દે વિડીયો શૂટિંગ, એવું જણાવવામાં આવ્યું છે. હવે આપણે બાપાના દર્શન કરીએ અંદર જઈને મંદિરમાં. જો યાર, મંદિર તો જો કેટલું સરસ છે. ગુરુ પૂનમ કાલે છે ને હું એક બે અગાઉ જ પહોંચી ગયો છું, ને કાલનો પણ આપણે વિડીયો અલગથી જ બનાવવાના છે. મંદિરમાં અંદર પ્રવેશ કરીએ છીએ. જો બાપાની દયા આવે તો તમે પણ બધા દર્શન કરી શકશો બાપાના. તો આપણે મંદિરની અંદર પ્રવેશ કરી ગયા છીએ. આવું કંઈક ફુગાથી બનાવવામાં આવ્યું છે. બાપાના દર્શન તો ભાગશાળી હોય એના જ ભાગમાં હોય ને. તો મારા બધા સબસ્ક્રાઈબર બાપાના દર્શન કરો, અને હું પણ બાપાના દર્શન કરું છું. બાપાના દર્શન કરીને આપણે અહીંયા જવાનું છે રામજી મંદિર તરફ, પેલા માળે. રામ, લક્ષ્મણ અને જાનકી માતાના આપણને દર્શન થાય છે. જોકે કામ ચાલુ છે. આ બાજુ આપણે ગણપતિ બાપાના દર્શન થાય છે, અને આ બાજુ હનુમાન દાદાના દર્શન થાય છે. હવે બહારની તરફ જઈએ. બહુ માણા પણ આવ્યું છે આજ. ગુરુ પૂનમ તો કાલે છે. મેં તમને 2-3 વખત કહી દીધું કે ગુરુ પૂનમ કાલે છે, પણ આજે પણ માણા ઘણું બધું આવી જશે. પબ્લિક ઘણું બધું આજે આવી ગયું છે. હવે તમને જમવાનું રહોડા તરફ પણ લઈ જવાનો છે હું. જે જમવાનું રસોડું છે એ બાજુ પણ આપણે જવાના છે. બાપા સીતારામના દર્શન તો મેં તમને કરાવી દીધા. આપણે વ્યવસ્થિત દર્શન પણ થઈ ગયા છે, અને માણસો એટલું બધું છે. હજી આપણે આ તરફ વડલોડ જોવા જવાનું છે. અને સાથે બીપી અને સુગર પણ માપી આપવામાં આવશે આપને ત્યાં. આપણે કાળ ભૈરવ દાદાના પણ દર્શન થાય છે. જેમને જરૂર હોય આ કેમ્પનો લાભ લેવા યાત્રિકોને વિનંતી. કાળ ભૈરવ દાદાના દર્શન કરી ને હવે આપણે જઈએ છીએ બાપાના દર્શન કરવા, જ્યાં સમાધિ મંદિર છે. આ સમાધિ મંદિર છે.
હવે તમને સમાધિ મંદિર તરફ લઈ જાઉં દર્શન કરવા. કેટલા વાગે હવે આપણે એ જગ્યાએ જઈએ જ્યાં વડલો છે અને બધા લોકો અટાણે છે જ ના વડલે, જે બાપાનો વડલો કહેવાય છે, ત્યાં પણ બધા લોકો બેઠા છે અત્યારે ને દર્શન માટે બધા લોકો આવે છે. તો વડલા તરફ તમને પણ લઈ જાઉં. તો આપણે એ જગ્યાએ આવી જશે જ્યાં બાપા ધ્યાન કરતા. જો આ ધ્યાન મંદિર છે, એ બગદાણ આવ્યા છે અને લગભગ બધાને ખબર જ હોય. જગ્યા ખાસ કરીને જો અહીં લખેલું જ છે 27 રોજ કે જપ તપ ને ધ્યાન કરશો, શાંતિ સભ્યતાથી બેસવું. એ માટે આ જગ્યા છે. ખૂબ જ ધામધૂમથી અને આ બધી જગ્યા, અને ખાસ કરીને અત્યારે એટલો સરસ પવન અહીંયા આવે છે કે તમને ન બેહવું હોય તો પણ બેહવાનું મન થાય, એટલો સરસ પવન આવે છે અહીંયા. હવે આપણે જમણવાર તરફ પણ તમને લઈ જવાની કોશિશ કરીશ કે જમણવાર કેવડું મોટું છે એ પણ તમને હું બતાવવાની કોશિશ કરીશ. તો આ કાક છે બગદાણાનો મેળો, બરાબર, ગુરુ પૂનમ નો, મોટી પૂનમ કહેવાય ને, ગુરુ પૂનમ. તો આપણે મંદિરના દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈએ છીએ જમણવાર તરફ. તો આ બધું જમણવાર છે અને પેલા તો તમારે બૂટ સિમ્પલ કાઢી નાખવાના રહેશે. બૂટ સિમ્પલ માટે બનાવેલું છે, બૂટ સિમ્પલ કાઢી નાખવાના રહેશે. પછી આમ જમણવાર છે, આપણે મંદિરના દર્શન કરીને આવ્યા છીએ. તો અહીંયા જ છે બાજુમાં જ ભોજનાલય, ભોજનશાળા, ગોપાલ ગ્રામ, નંદી ગ્રામ. તો આપણે અહીંથી જ જવાનું છે જમવા. અને આ છે કાંઈક ભોજનાલય, બહુ એટલે બહુ મોટું ભોજનાલય છે. માણસો અહીંયા બધા બેઠા છે, જમીન આરામ કરે છે. અને આપણે જે જમવાનું બાકી છે એટલે પછી જમીન આપણે આરામ જ કરવાનો છે. તો આ છે બગદાણાનું જમણવાર. ભાઈ ટેબલ બનાવી નાખ્યા છે, ટેબલ માથે બેસીને જમવાનું છે. હું ઘણા સમયથી નથી આવ્યો એટલે મને ખબર નથી, પણ જો આ રીતનું જમણવાર છે બગદાણાનું. જો લોકો ટેબલ માથે બેસીને ખાય છે. બહુ એટલે બહુ મોટું જમણવાર છે અને બહુ એટલે બહુ વ્યવસ્થા અટાણે થઈ ગઈ છે. ને કાલના દિવસમાં તો ટ્રાફિક એટલી રહેવાની છે એટલે વ્યવસ્થા પણ કરવી પડે. તો કેટલા લોકો જમે છે અને ટેબલ માંથી બેસીને જમવાનું કાયદેસર બધાય. થોડાક આગળ આવીએ એટલે તમને અંદાજ આવે કે આ રીતનું બગદાણાનું જમણવાર કેવું છે. આ રીતના બધા ઓલું બનાવી નાખ્યું છે, બને તકલીફ જ ન પડે કઈ રીતનું જોવે, કઈ રીતની થાળીઓ દેવાતી આવે, પાછળ વાટકા કઈ રીતના દેવાતા આવે છે. આ રીતનું જમવાનું દેવાતું જાય છે. જમણવાર જમી બમી અને પછી અહીંયા આપણે થાંભળા ધોવાના રહે છે. જોકે હાથે નથી ધોવાના રહેતા, પણ કોઈને ધોવા હોય હાથે તો ધોઈ શકે છે. બાકી હવે વ્યવસ્થા કરી નાખી છે જે લોકોના થાળી મૂકીને વહી જાય છે અને ધોવાઈ જાય છે ને હાથે થાંભળા. નગર પહેલાં આવતા તે હાથે ધોવા પડતા અને જેને હાથે ધોવા એ પણ ધોઈ શકે છે. મંદિરને ગેટ પાસે જ આપણે ચા પાણીનો સ્ટોલ મળી જતો, જે ચા પાણી આપણે શરૂઆતમાં પીવા મળી જતા ને એ અહીં ફેરવી નાખ્યા છે. મંદિરની બાજુમાંથી રસ્તો છે, આ મંદિર છે
અને બાજુમાંથી રસ્તો છે, જો અહીંયા ફેરવી નાખ્યા છે ચા પાણીની વ્યવસ્થા. કેમ કે કદાચ મંદિરની સામુના ભીડ થતી હોય છે એટલે અહીંયા ફેરવી નાખ્યું છે. ને અહીંથી સીધું ભોજનાલય આવી જાય છે. ને આમથી પણ આપણે આવી જાય છે સહજ. આ બૂટ સપ્લાય કાઢે નાથી પણ આવી જાય છે અને અહીંથી પણ આવી જાય છે.